નિષ્કપટ પૂર્વક ધર્મનું પાલન. પહેલા તો ધર્મની વ્યાખ્યા જ આપણે ભૂલી ગયા છે. આજકાલ ધર્મની વ્યાખ્યા થઈ ગઈ છે કે તમે ટીલા ટપકા કરતા હો, દેવ દર્શન કરવા જાતા હો, આવા કંઈક કપડાં પહેરતા હો તો તમે ધાર્મિક, નહીતર પછી તમે ધાર્મિક નહીં. ધર્મની વ્યાખ્યા જ બદલી નાખી. ભાગવત એવું નથી કહેતું. ભાગવત કહે છે દરેકનો ધર્મ જુદો જુદો. નારીનો ધર્મ જુદો, નરનો ધર્મ જુદો, પિતાનો ધર્મ જુદો, પુત્રીનો ધર્મ જુદો, પુત્રનો ધર્મ જુદો, પત્નીનો ધર્મ જુદો. એટલે તો રાજધર્મ, દાન ધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ વિભાગશ. ધર્મની જ વ્યાખ્યા આપી ભીષ્મ પિતામહે ધર્મરાજાને અંતિમ ક્ષણોમાં. પણ બધા ધર્મ જુદા જુદા વર્ણિત કર્યા. ભાઈ તમે રાજા છો તો રાજધર્મ આ છે. આ રાજધર્મ આને કહેવાય, આને દાન ધર્મ કહેવાય, આને મોક્ષ ધર્મ કહેવાય, આને સ્ત્રી ધર્મ કહેવાય. અને વિભાગ પૂર્વક એનું વર્ણન કર્યું. આજે આપણે ધર્મને ભૂલી ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણનો ધર્મ ભૂલી ગયો, ક્ષત્રિય ક્ષત્રિયોનો ધર્મ ભૂલી ગયો, વૈશ્ય વૈશ્યનો ધર્મ ભૂલી ગયો, શુદ્ર સેવાનું કાર્ય કરતો તો એનો ધર્મ ભૂલી ગયો. બ્રાહ્મણના સદકર્મ કયા? ભણવું, ભણાવવું, દાન દેવું, દાન લેવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, સટકર્મ બ્રાહ્મણના હતા. પણ બ્રાહ્મણ પોતાના ધર્મથી વિમુખ થયો. એમ જ દરેકના ક્ષત્રિયોનો ધર્મ શું? ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ક્ષત્રિય હોય, ગાયની રક્ષા કરવી એ બ્રાહ્મણનો એક ક્ષત્રિય ધર્મ છે. સમાજની રક્ષા કરવી ક્ષત્રિય ધર્મ છે, ક્ષાત્ર ધર્મ છે. ભલે એના માટે પછી પોતાના માથા બલિદાન દેવા પડે તો એ કરી દે, પણ પોતાના ધર્મથી વિમુખ જાય નહીં. જેનામાં ક્ષત્રિયત્વ છે એને કઈ માળા ફેરવાની જરૂર નથી ભાઈ. અને જો માળા ફેરવવાની જરૂર હોય તો અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ભગવું પહેરાવી જુનાગઢ મૂકી દીધો હોય, એને એમ ન કીધું હોત કે તું તલવાર ઉપાડી લે. કીધું હોત? ઓલો તો બેઠો જ તો કે આટલા બધાને મારીને મારે તો પાપ જ ભોગવવાનું ને. હાટીએ રહેતા મૂકી દીધા. ત્યારે ભગવાને કીધું તું ક્ષત્રિય છે. ક્ષત્રિયના દીકરાના હાથમાં અધર્મનો નાશ કરવા માટે એના હાથમાં તલવાર હોવી જરૂરી છે, એના હાથમાં અસ્ત્રો અને શસ્ત્રો હોવા જરૂરી છે, તો જ અધર્મનો નાશ થશે. ગાયની રક્ષા કરવી, સમાજની રક્ષા કરવી, બેન બેટીની રક્ષા કરવી ક્ષત્ર ધર્મ છે. એ ધર્મ આજ મૂકી અને ગૌ હત્યા થતી હોય ને ક્ષત્રિયનો દીકરો બેઠો બેઠો મંદિરમાં માળા ફેરવતો, હું એમ માનું છું કે ધર્મ નથી, એ અધર્મ છે. ખોટું લાગે તો માફ કરજો બાપુ, પણ સત્ય જે છે એ કહીએ છીએ. સમાજની રક્ષામાં જે છે ક્ષત્રિય છે. એમ પ્રત્યેકના ધર્મ આપણા શાસ્ત્રોમાં વર્ણિત કરવામાં આવ્યા છે. નિષ્કપટતા પૂર્વક એ ધર્મનું પાલન કરે તો એ ભગવાનના ધામનો અધિકારી બની જાય છે. પત્નીનો ધર્મ છે પાતિવ્રત્યનું પાલન કરવું. એ પત્નીનો ધર્મ છે. પતિવ્રતા ધર્મનું પાલન કરવું. પતિ એ જ પરમેશ્વર. ઘરમાં સાસુ સસરા દુખી હોય ને એને પાણીનો લોટો ન પાય અને પીપળેશ્વર મહાદેવમાં જઈને લોટો ચડાવવા જાય તો ભગવાન રાજી થાય? ઓલા બિચારા કે મને ચાય પીવાની ઈચ્છા થઈ છે, ચાય પીવડાવો ને વહુ બેટા, વહુ મોઢું ચડાવીને જાય મારે તો પૂજા કરવી છે, તમારે તો ઠીક છે કેવું જ છે. અને પછી પીપળેશ્વરમાં જઈને હે મારા નાથ મારા ઉપર કૃપા કરજે. કૃપા કરે બોલ્યો? કોક દી ત્રીજો નેત્ર ખોલી નાખે પૂરું કરી નાખે.
ભાઈ નહીં, મારી પહેલી ફરજ એ છે કે જે ધર્મમાં હું છું એ ધર્મનું મારે પાલન કરવા. એનું નામ ધર્મ છે. ધર્મ એટલે ફરજ. ટીલા ટપકા કરવા ને માળા ફેરવવી કઈ ખાલી ધર્મ છે એવું નથી. એ કરવાનું, પણ એના માટે કયું છે, નીતિ નિયમ કયા છે એના માટે. નીતિ નિયમ સિવાયનો તમે કરો છો તો એ ધર્મ નથી, અધર્મ. હું તો સ્પષ્ટ વક્તા છું ભાઈ. માનવું હોય તો માનો, ન માનવું હોય તો કાંઈ નહીં. બાકી તમારી મરજીની વાત છે. અને હું સ્પષ્ટ કહું છું કે ઘરમાં સાસુ સસરા હોય, પતિ હોય, તો તમે એની સેવા પહેલી કરજો. અને સાસુ સસરાની સેવા કરજો. ભગવાનને તમારે આંગણે આવવું પડશે, તમારે ભગવાન પાસે જવાની જરૂર નહીં પડે. એના પાસે આપણે જવાની જરૂર નથી. અને જે ભક્તોની ઘરે ભગવાન આવ્યા એ ક્યાં કઈ બદ્રીમાં જઈને બેઠા હતા કે ક્યાં જુનાગઢમાં જઈને બેઠા હતા. જલારામને ઘરે ભગવાનને આવવું પડ્યું, મીરાની પાસે ભગવાનને આવવું પડ્યું, કર્માબાઈની પાસે ભગવાનને આવવું પડ્યું, નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે ભગવાનને આવવું પડ્યું. અને સખુબાઈએ સેવા કરી તો સખુબાઈના રૂપમાં ભગવાનને એની ઘરે આવવું પડ્યું. ધર્મનું પૂરું પાલન કરે તો. સખુબાઈ બહુ ધાર્મિક હતા. બાળપણથી એના માતા પિતાના સંસ્કારો ધાર્મિક હતા. બોલો, બહુ ધર્મવૃત્તિ એનામાં હતી. પણ જે ઘરે પરણાવેલા ને એમાં કોઈ ધર્મને માને જ નહીં, ભગવાનને કોઈ માનતું જ નહીં. તો એને કાંઈ છૂટાછેડા ને લઈ લીધા કે ભાઈ અહીંયા કોઈ ભગવાનને માનતું જ નથી, મારે છૂટાછેડા જોઈએ. હું એને ન કીધું નહીં. સાસુ સસરાની સેવા કરે, પતિની સેવા કરે છે, પણ ભીતરથી ભગવાનને ભજે છે. ત્યારે ભગવાનને વવારું થઈને વાલો આવી યારે લો, ત્યારે એને આવવું પડ્યું. ન કે મને ગમતું નથી ને કોઈ ભગવાનનું નામ લેતું નથી, જવા દો જુનાગઢ આપણે ભગવા પહેરીને બેસી જાય તો ભગવાન ન મળ્યા. પણ નહીં, હું સ્ત્રી છું, મારો સ્ત્રી ધર્મ એ મારું કાર્ય છે, મારે ધર્મ નિભાવવો નિષ્કપટતા પૂર્વક. ભાગવત શીખવે, માનવું ન માનવું તમારી મરજીની વાત છે. હું તો એમ કહું છું, જે સ્ત્રી પોતાના પતિને પરમેશ્વર માને છે એને જગતમાં બીજે કોઈ જગ્યાએ નમવાની જરૂર જ ન પડે છે. એને ક્યાંય જવાની જરૂર જ નથી. પતિ એ જ પરમેશ્વર છે. ભવાનીને ઉપદેશ આપ્યો પતિવ્રત ધર્મનો, તો શું કહ્યું? નારી ધર્મ પતિ દેવ ન દૂજ કરે હું સદા શંકર પદ પૂજા. ભવાનીને જ્યારે પાર્વતીને જ્યારે સાસરે વિદાય આપતા હતા ત્યારે આ શબ્દો લખાયેલા છે. અને ત્યારે પતિવ્રતા ધર્મનો મહિમા સમજાવે છે. ઋષિની પત્નીઓ પતિવ્રતા ધર્મ મહિમા સમજાવે છે. કોને? આદ્ય શક્તિને, ભવાનીને. હે ભવાની, આપના માટે પતિ જ પરમેશ્વર છે. કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. તો નારી ધર્મ શું કે? પતિ દેવ ન દૂજા. એના માટે પતિ એ પરમેશ્વર છે. પતિ એ જ પરમેશ્વર. આ નારી ધર્મ કહે છે. એમ જ પુત્રનો ધર્મ છે, પુત્રીનો ધર્મ છે. પુત્રીના ધર્મની વાત આવી એટલે એની એક વાત કહી દઉં કે દક્ષ પ્રજાપતિની પુત્રી સતી ભગવાન માટે તપસ્યા કરે છે, મહાદેવને પ્રાપ્ત કરવા માટે કે ભગવાન ભોળોનાથ મારો પતિ થાય. અને એના માટે તપસ્યા કરે છે. દેવતાઓએ મહાદેવને કીધું કે તમારા માટે દક્ષ પુત્રી તપસ્યા કરે, આપ એને દર્શન આપો. અને ભગવાન તો દયાળુ છે ને. મહાદેવ તો બહુ ભોળિયો ના છે, બહુ દયાળુ છે. સતીની આગળ પ્રગટ થયા. સતીને કહ્યું કે દેવી વરદાન માંગો, તમારે તપસ્યાથી હું પ્રસન્ન છું, જે જોઈએ તે વરદાન માંગો. સતી એટલા માટે તપ કરતા હતા કે મહાદેવ મારો પતિ બને.
એના માટે તપસ્યા કરતા હતા. અને શિવપુરાણનો પ્રસંગ છે, સાંભળી લેજો. મહાદેવ પ્રગટ થયા અને મહાદેવે કહ્યું તમે વરદાન માંગો. તો સતી દક્ષની પુત્રી છે, ભગવાનને કહે છે કે તમે મારી સાથે લગ્ન કરો, મારે બીજું કોઈ વરદાન જોઈતું નથી, તમે મારા પતિ થાવ, એ વરદાન જોઈએ. ભગવાન કે વાત ક્યાં જોવી આપણે, હાલો અહીંયા જ ફેરા ફરી લઈએ. અમે ફેરા જ ફરવા છે તો અહીંયા જ ફેરા ફરી લઈએ. આ તો ભોળિયો નાથ છે ને, રીઝાય એટલે તરત આપી દે, પાછું એમાં કઈ ઉધાર તો રાખતો જ નથી ને, તરત આપી દે છે. તરત જ ફેરા ફરી લઈએ. અને ત્યારે સતી એવું કહે છે કે પ્રભુ આપના માટે મેં તપસ્યા કરી છે, આપ પ્રસન્ન થઈ અને મારા પતિ બનતા હો, આપે હા પાડી છે અને તમે એમ કહો છો તરત ફેરા ફરી લઈએ, પણ એમ નહીં. તો બોલે હું દક્ષ પ્રજાપતિની દીકરી છું, મારા એક બાપ છે, તો એ મારા જે પિતાજી છે એની હું પુત્રી છું, તો મારો પુત્રી ધર્મ મારે નિભાવવો પડે. તમે મારા પતિ બનો, તમે મને વરદાન આપ્યું છે, પણ શરત એટલી છે કે તમે જાય અને મારા પિતાજી પાસે મારી માગણી કરો, અને મારા પિતાજી હા પાડે તો હું તમારી પત્ની બનું. પેલા મારા પિતાજી પાસે જાઓ, કારણ કે હું બાપની દીકરી છું. પિતુ મેં ગોચરિયામ કરું, ભાગવત શ્રી મહાપુરાણમાં શબ્દ છે કે મારા બાપની પાસે જઈ અને તમે માગણી કરો, કારણ કે હું એક બાપની દીકરી છું. મારા પિતાજી આ પાડે તો હું તમારી સાથે લગ્ન કરું. બોલો, આને પુત્રી ધર્મ કહ્યો.